જય ભીમ, નમો બુદ્ધાય. કાલ મેં તમને એક પોસ્ટ કરી હતી સાંજે કે સંકલ્પ દિવસનું હું એક વિડીયો બનાવીશ અને એ વિડીયો સમાજના દલાલને ભળવાનો બનાવીશ એવું મેં કીધું હતું. હવે દલાલ અને ભળવા કોણ એ હું આજ તમને કહેવાનો છું. હું 2019થી કેટલી વખત મેં પોસ્ટ વાયરલ કરી કે એક મંચ ઉપર આવો, આમાં આપણા બીજા લાભ લઈ જાય છે, બીજાને ફાયદો થાય છે. તો આ એક જ સમાજના જે ગુજરાત લેવલના અધ્યક્ષો નકટા નફટ તે કોઈ પણ સંગઠનના હોય એક મંચ ઉપર બેસવા તૈયાર થતા નથી. પછી રાજકીય હોય તોય ભલે, ધાર્મિક હોય તોય ભલે અને સામાજિક હોય તોય ભલે. હવે ખબર નથી પડતી આ લોકોને કામ શું કરવું છે, શું કાર્ય કરવું છે એ ખબર નથી પડતી. ભાઈ હું આ નકટાઓને ક્યાંય કંઈ થાકી ગયો. હવે હું નકટા કહું છું. હવે તમને માન સન્માન ન હોય, માન સન્માન બહુ આપ્યા પણ તમને હવે માન સન્માન ન હોય. માન સન્માન આપી પણ તમે એક મંચ ઉપર એક વખત બેહો, અમને ગર્વ થવો જોઈએ કે તમે એક મંચ ઉપર બેઠા એમ. પણ એક બેહતા નથી. તમે શું ધારી છે એ નથી ખબર પડતી. હવે આ મારા કાઠિયાવાડી ભાષામાં તમને શબ્દ કહેવા પડે છે પણ તમે એક નકટાઓ સમજતા જ નથી. આ સંકલ્પ દિવસ 1917માં બાબા સાહેબે શા માટે લીધો હતો? એને જાતિ વ્યવસ્થાના કારણે એને સંકલ્પ લીધો હતો. જાતિ વ્યવસ્થાના કારણે એને સંકલ્પ લીધો હતો. અને આજે એ સંકલ્પ નગરી આપણે બનાવી અને એ સંકલ્પ ભૂમિએ આપણે સૌ લોકો સાથે મળી અને દર્શન કરીએ છીએ. પણ બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો ને કે આ હું જાતિ વ્યવસ્થા, પણ હવે હું એવો સંકલ્પ લેવો છું કે આ સંગઠનવાદ જે સમાજને પીડાય છે, સંગઠનવાદના કારણે જે સમાજ પીડાય છે તેનો હું વિરોધ હવે કરીશ. પછી કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ ધાર્મિક રીતે કામ કરતા હોય, તમામનો વિરોધ હું કરીશ. અને મેં પહેલાં પણ કીધું હતું હું તમારા નામ સહિત બોલીશ, તમારા સંગઠનના નામ સહિત બોલીશ. એટલે પછી કહેતા નહીં કે અમારા સંગઠનનો વિરોધ કરો છો ને અમને આવું કહો છો. એવું મેં પહેલાંય બોલ્યો હતો પણ તમે નકટાવો છો, તમને કાંઈ લાગતું જ નથી. તો હવે હું તમને કહું છું, પહેલી વાત તો ત્યાંના જે ભીમ સંકલ્પ સમિતિએ જે કાર્ય કર્યું તેને તો કાર્ય એનું કર્યું, એને એક મંચ ઉપર બેહાડવાની કોશિશ પણ કરી. પણ આ નકટા બેહતા જ નથી. એને એમ કે ભીમ સંકલ્પવાળા મોટું પદના અધ્યક્ષ લઈ લે છે એટલે આ એક નકટા એની યારે બેહવા તૈયાર ન થયા. જે બેઠા એને ખૂબ ખૂબ અભિનંદન, મંગલ કામનાઓ. પણ આ નકટાઓને શું વાંધો આવ્યો હોય છે? આ કપાતરના પેટનો શું વાંધો આવ્યો હોય છે? ખોટું લાગે તો ભલે લાગે, તમે શું મને કરશો? નહીં બોલાવો કે તમે નહીં મને કાંઈ કહો, બીજું તમે કરશો હું. પણ તમે નકટાઓ છો, સમાજને ગુમરાહ કરો છો. જેટલા અલગ માંડવા કરીને બેઠા બધાને લાગુ પડશે. પછી કોઈ પણ હોય, મારે કોઈને કાંઈ લેવા દેવા નથી. પહેલાંય કહેતો હતો ને અત્યારે કહું છું. કેટલીક વખત તમને નકટાવ કહેવાનું. સુધરી જાવ, સુધરી. જે જગ્યાએ આપણે સમાજને બતાવવાનો હતો કે અમે એક સવી, બધાય માંડવા, તમામ માંડવા એક શબ્દ આવ્યો હતો, આવાજ દો અમે એક છીએ. પણ એક તો હતા નહીં કોઈ. પહેલાં તો વાત હું ધાર્મિક લેવલની વાત કરું, જે આપણા બોધિસ્ટો રહ્યા એમાં પણ 3 ફાડા હતા. 3 માંડવા તો ખાલી બોધિસ્ટના હતા. 20 ભંત્યા આંક્યોર હતા, 20 ભંત્યાનો માંડવો આંક્યોર હતો, 20 ભંત્યાનો માંડવો ઓલપા હતો ને 20 ભંત્યાનો માંડવો ઓલપા હતો. આ અમને સલાહ આપે છે કે તમે બોધિસ્ટ બની જાઓ. પણ ક્યાં એલા તમે અમને સલાહ આપો આ બોધિસ્ટ બનવાની? આમાં કેમ અમારે બોધિસ્ટ બનવું? તમે એક નથી, અમારે બોધિસ્ટ બનવું કેમ? તમે 3 માંડવા અલગ અલગ કરીને બેઠા હતા તો અમારે કેમ બોધિસ્ટ અમારે યારે બનવું? અમારે બનવું છે બોધિસ્ટ, અમારી વિચારધારામાં આવવું છે. પણ આમાં કેમ બનવું? તમે અલગ ભાગો છો તો તમે અમને શું વિચારો આપવાના છો?
તમે અમને કયા વિચારો આપશો કે એક થવાના? શાંતિનો માર્ગ બુદ્ધ આપ્યો હતો, તો આમાં તમે એક શાંતિ તો નથી, આમાં અશાંતિ ભેગી થાય એવું લાગ્યું. તમારા મનની અંદર ઝેર ભર્યા છે, તો જ ત્રણ માંડવા તમારા અલગ થયા હોય ને, તમારા ત્રણ માંડવા થોડા અલગ થાય. પછી હવે હું સામાજિકની વાત કરું. એક સંગઠન એવું છે ગુજરાતની અંદર, અને અત્યારે પૂરા ભારતમાં એ સંગઠન હાલે છે, SSD સંયમ સૈનિક દળ. ખુદ નામ લઈને કહું છું. એ સંગઠન એવું કે આપણું ભારત બોધમય બનાવવું છે. તો એ બોધમયની જે વાત કરે છે કે આપણે બોધમય ભારત બનાવવું, એનો માંડવો આંકોર બોધિસ્ટની સભા હાલતી હતી અને આંકોર એની સભા હાલતી હતી. એટલે આ બોધમય બનાવો તો બોધની હારે બેહો ને, અલગ હું કામ ભાગો છો? હું કામ ફાડા પાડીને અલગ બેહો છો? તમારે તો બોધિસ્ટ જ બનાવવા છે, બોધમય બનાવો તો તમારે હારે એક ભંત્ય હતા. કેટલા? એક ભંત્ય. સંયમ સૈનિક દળ વાળા હારે એક જ ભંત્ય હતા. ઓલપા પસા ભંત્ય બેઠા હતા, પડખે ને પડખે એક જ બોલે. એક આંકોર મોઢું રાખીને ભાષણ કરતો હતો, એક આંકોર રાખીને મોઢું ભાષણ કરતો હતો. એટલે તમે એમ કહો છો ભારતને બોધમય બનાવો, તો તમે કઈ દિશામાં લઈ જાઓ છો સમાજને? તમારે બોધમય બનાવો છો તો કેમ ન બેઠા ભાઈ બોધિસ્ટ હારે? તમને વાંધો હું? મેં કીધું હતું ને, સંગઠન સહિત નામ લઈશ. કોઈ પણ હોય, રાજકીય ધર્મ રાષ્ટ્રીય હોય કે કોઈ પણ રાજકીય હોય કે કોઈ પણ ધાર્મિક હોય કે કોઈ પણ સામાજિક હોય, હું નામ સહિત બોલીશ. કીધું તું કે નહોતું કીધું? પણ તમે નકટાવો છો, તમને કાંઈ લાગતું જ નથી. હું તમે ધારી છે જ નહીં ખબર પડતી. પછી રાજકીય લેવલની વાત કરું તો આપણા ત્રીજા નંબરની પાર્ટી બહુજન સમાજ પાર્ટી, તેનો પણ અલગ માનવો હતો 3 નંબરના ગેટે. ન્યાય જે ભાષણ થતું હતું, ભાઈ આવાજ દો હમ એક હે, ભાઈઓ અને બહેનો ન્યાય એક હતા. તો કેમ તમે પણ એક મંચ ઉપર ન બેહવા છે? તમે જે એક મંચ ઉપર બેહવા ન ગયા ને, તમે એમ કહો ને અમે રાજકીય લેવલના કહેવાય, એટલે અમારી રાષ્ટ્રીય રાજકારણની પાર્ટી કહેવાય, એટલે અમે એક મંચ. તો તમે સમાજના લીધે તમે પાર્ટી બની છે, તમે સમાજના લીધે તમે આગળ આવશો, સમાજ તમને આગળ લાવશે. કે નહીં કે ખાલી તમે 10-20 જણાને ભાષણ કરીને વ્યાજ આવશો એટલે તમે આગળ આવી જશો. સમાજના કારણે તમે આગળ આવશો. તો સમાજની હારે બેહતા શીખો. ભલે તમે રાજકારણ કર્યું હોય, રાજકારણ કરો, અમને કાંઈ વાંધો નથી, તો ત્યાં બેહો. અને હા, ભીમ આર્મીના પણ માંડવો અલગ હતો, પણ ભીમ આર્મીના તમામ, હું ભીમ આર્મીનો વખાણ નથી કરતો, પણ ભીમ આર્મીનો માંડવો અલગ હતો, એને પણ ન રાખવો જોઈએ. પણ એને જેટલા તમામ સંગઠનના આગેવાનો જેટલા ભાળ્યા ને, એ તમામનું માન અને સન્માન કર્યું છે. એટલે એ એક મંચ ઉપર બેહાડવા તૈયાર હતા. ભીમ આર્મીના અધ્યક્ષો. પણ તમે પ્રશ્ન કર્યો હતો, તમને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો, એ પ્રશ્નનો જવાબ તમે ઊંધો આપ્યો હતો. એ કોણે આપ્યો હતો, હું કોને આપ્યો હતો, એ તો તમને ખબર જ હશે. આગળ તો તમે જે વિચારો એ. એટલે મેં પહેલાં કીધું તો હું નામ સહિત બોલીશ, ખોટું લાગે તો ભલે લાગે. હું પહેલાં પણ બોલ્યો હતો. હા, ભીમ આર્મીવાળાની ભૂલ જ છે ભાઈ, તમારો માંડવો અલગ નથી કરો. તમે જે સામાજિક લેવલે જે કામ કર્યું હતું, સેવાનું જમવાનું, તો એ તમારું હોવું જોઈએ. પણ તમે જે માંડવો અલગ કર્યો ને, તમારી ભૂલ છે ભાઈ, ભીમ આર્મીની ભૂલ છે કે નથી? એવું નહીં છે જ તે. તમે વિડીયા વાયરલ કર્યા હતા, તમે કીધું હતું કે આપણે એક મંચ ઉપર બેસવાની આપણે મહેનત કરાવીશું. તો એક મંચ ઉપર કેમ ન બેઠા તમે? ન્યાયની જે સમિતિ બની હતી, ભીમ સંકલ્પ સમિતિ, તેને તો કોશિશ કરી ભાઈ, તમને બધાને કીધું ભાઈ એક મંચ ઉપર આવજો, એમના વિડીયા વાયરલ થયા. પણ તમે જ નહીં બે હતા, તો એ બિચારા એ શું કરે? પછી તમે એની પર આંગળી છીંદો કે આ વ્યક્તિઓ આમ એક એની વાક છે ને, એ બેહાડી ન હોય કે. એટલે ભાઈ એને તો મહેનત કરી, એને તો આહવાન કર્યું હતું, આવો ભાઈ એક મંચ ઉપર બેહો. એ વ્યક્તિએ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં હોવા છતાં તો એને બેહાડ્યો હતો. તો તમને કેમ ન બેઠો? તમે તો પાર્ટીના માણસ હતા, બહુજન સમાજની પાર્ટી હતી તમારી બહુજન પાર્ટી હતી, તો તમને કેમ એ ન બેહાડીએ કે ભાઈ? બેહાડત જ તે, પણ તમારે બેહવું નથી. પછી આંગળીઓ સિંધવી છે, એ ન્યા ઓલો બેઠો એટલે હું ન બેહું. એટલે એ નથી કરવાની. અને જે લોકો જિગ્નેશ મેવાણીના વખાણ પણ કરે છે ને, તો એને કહી દો, એના કાર્યકર્તાએ એક ભાષણ કર્યું, એક નારો લગાવ્યો હતો. કેવો નારો? આંધી આંધી દેખો દેખો ગાંધી આયા. એટલે જિગ્નેશ મેવાણી જો ગાંધી હોય ને, તો અમને જિગ્નેશ મેવાણી પણ પસંદ નથી.
અમારે આંબેડકરવાદી જોતો છે, નહીં ગાંધીવાદી. અમારે આંબેડકરવાદી જોતો હશે, નહીં ગાંધીવાદી. એટલે જિગ્નેશ મેવાણીને પણ કહી દઉં છું, જો ગાંધી બનવું હોય ને તો સમાજ વચ્ચે ન આવતો ભાઈ. તારે ગાંધી બનવું હોય તો સમાજ વચ્ચે ન આવતો. આંબેડકરવાદી બનવું હોય તો સમાજ વચ્ચે આવજે. નકર નથી ભાઈ તારી કોઈ પણ સેવા અમારે જરૂર. તું કોઈ પણ નેતા કેવડો મોટો ન હોય, કેમ ધારાસભ્ય નથી મારો ભાઈ, પણ તારી અમારે નથી જરૂર. જો તારે ગાંધી બનીને રહેવું હોય તો આજે જ તે 24 તારીખ, આજે જ તે આપણા માટે કાળો દિવસ કહેવાય. 1932ની અંદર આજે આપણે પૂના કરાર થયો બાબા ગાંધીના કારણે. અને બાબા સાહેબે ત્યારે પેન ભાંગી નાખી હતી, સહી કરીને પેન ભાંગી નાખી હતી કે આ મારામાં આજ એટલો સમય છે. આજે હું આંખમાં આહુડા આવી ગયા હતા અને પેનનો પોઈન્ટ ભાંગી નાખ્યો હતો કે આ મારો દિવસ આજનો આજ કાળો દિવસ કહેવાય. અને તમે કઈ દિશામાં સમાજને લઈ જાઓ છો ને એ નહીં ખબર પડતી. આ જે બોલું છું ને અંદરથી બોલું છું અને ત્યાં જોયું નહીં બોલું છું. એટલે કોઈ એવું ન કહેતા કે અમારો આ ન કર્યું. તમે બધા અલગ છો. અને તમે એમ કહો ને સોશિયલ મીડિયાવાળા ખાલી નગરી ફાંકાયું ઠોકે છે ને કોઈ વસ્તુ કાંઈ કરતા. અમે જેટલા સોશિયલ મીડિયા હાંકવી છે કાલે અમે તમામ લોકો એક જગ્યાએ ભેગા થયા હતા. જેટલા સોશિયલ મીડિયા અમે હાંકવી ને અમે એક જગ્યાએ ભેગા થયા હતા. પછી ડીડી સોલંકી હોય તોય ભલે, વસંતભાઈ ચાવડા હોય તોય ભલે, કે પછી હું ખુદ હોઉં તોય ભલે, પછી નરેશભાઈ વાળા હોય તોય ભલે, અંકિતભાઈ વાઘેલા હોય તોય ભલે, પછી નિલેશભાઈ હોય તોય ભલે, વિજયભાઈ હોય તોય ભલે. અનેક અમે યુટ્યુબરો ભેગા થયા હતા એક મંચ ઉપર. એક મંચ એટલે અમે કોઈ ટેસ્ટ તો નહોતો બનાવ્યો મારા ભાઈ, પણ અમે એક જગ્યાએ ભેગા થયા હતા. તમે અમને એમ કહો ને તમે યુટ્યુબરો અંદરો અંદર લડતા છો, પણ અમે કાલ બાબા સાહેબના સંકલ્પના દિવસે અમે બધા એક હતા. અમે કાલ બધા એક હતા. તમે ન બેસી ગયા. તમે તો ગુજરાતના અધ્યક્ષો હોવા છતાં તમે એક મંચ ઉપર ન કાલ બેસી ગયા. તમારી તાકાતબાજની વાત છે તમારે એક મંચ ઉપર બેસવું હોય. તમે સમાજને ગુમરાહ કરો છો. કોઈ પણ વ્યક્તિ હો તમે સમાજને ગુમરાહ કરો છો. નકટાવ હવે સુધરી જાયજો. હવે 23 સપ્ટેમ્બર કે કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ, દાખલા તરીકે નાગપુર છે, પછી એક ભીમા કોરેગાંવ છે, ત્યાં જાઓ ને તો ત્યાં એક મંચ ઉપર બેસજો. અલગ અલગ નો ભાગતી ના, નથી હારી ના લાગતા. ઓલો લાભ લઈને વી ગયો જિગ્નેશ મેવાણી, ભાષણ કરીને વી ગયો, લાભ લઈને વી ગયો. કીધું તો ને દુશ્મનો લાભ લે છે આમાં. હું જિગ્નેશ મેવાણી દુશ્મન એ માટે માનું છું કે એના નેતા એવું કહે છે આ અમારો ગાંધી છે. તો એનો ગાંધી હોય તો અમારે ગાંધીને નથી જોતો, અમારા ગાંધી નથી જોતો, અમારા આંબેડકરવાદી જોતો. એટલે વધુ તો નથી કહેતો, પણ હવે સુધરી જાય ને તો સારું છે. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને તમામ આગેવાનો પાસે આ વિડીયો જવો જોઈએ. તમામ આગેવાનો પાસે એક પણ એવો આગેવાન બાકી ન રહી જવો જોઈએ. તમે જેટલા કોઈ પણ સંગઠનમાં હો ને તમામ તમારા ગુજરાત અધ્યક્ષ હોય ને આ વિડીયો મોકલો અને કહેજો મારું નામ અનિલ સોલંકી છે, સુરત રહું છું, જે થાય ને કરી લેજો, જે થાય એ કરી લેજો, છૂટશે તમને. પણ નકટાવ એક થઈ જાઓ. એકને એક વાત તમને દર વખતે કેવી એ અમને યોગ્ય નથી. ત્યાંના જેટલા અમે યુવાનોને પૂછ્યું ને આ તમને શું આમાં જાણવા શું મળ્યું, તો કે અમને આમ બહુ મજા આવી, પણ અહીંયા બધા અલગ અલગ હતા ને એ ન મજા આવી. કેટલા યુવાનોના મનમાં આ શબ્દ હતા, અને ન હોય તોય કોમેન્ટમાં લખજો અમને આવા શબ્દ નહોતા થયા. બધા યુવાનોના મનમાં. અને જેટલા સ્ટેજ ઉપર બેઠા હતા ને એ કોઈ તે નાની ઉંમરનો યુવાન બેઠો નહોતો. જે હતા અમુક હશે 1-2% હશે યુવાનો, નહીં હોય એમને, પણ કોઈ યુવાનોને ત્યાં હતા નહીં. એટલે વધુ તો નથી કહેતો. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ લખજો. અને આ નકટાઓને કહેજો એક થઈ જાઓ એવી કોમેન્ટ તો જરૂર લખો. આ નકટાઓને ખબર પડે. હું નકટા જ કહીશ, તમને જે થાય એ કરી લેજો. નકટા. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.